નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહ મચ્યો છે। ત્યારે પેપર લીક અને વ્યાપક અનિયમિતતાને લઈને એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એબીવીપી દ્વારા પુતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કૃતિ રાજપૂતે કહ્યું કે એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે ઊભું છે। 9 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। તેમની સાથે રમત રમાઈ છે। આ પરીક્ષા ખરીદી લેવાઈ હોવાની અન્યાય થયો છે, જેથી અમારી ન્યાયની માંગ છે। આવી ઘટના બીજી વાર ન સર્જાય તે માટે અમે દેખાવો કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓની મહેનત અને તેના રૂપિયાનું વળતર આપવા પ્રયત્ન કરી રહ્યા છીએ। જયદીપ જિંજાળાએ કહ્યું કે એનટીએ દ્વારા છબરડા કરાયા છે, જેથી દેશભરમાં અમે વિરોધ કરી રહ્યા છીએ। જે પણ સંડોવાયેલા છે એમની સાથે કાર્યવાહી કરવામાં આવે, સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામધૂન પણ કરી છે। વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષાની ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી। જી નમસ્તે, જયદીપ જિંજાળા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર મંત્રી કદાચ। આજે એનટીએના વિરોધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએનું પુતળું દહન કરવામાં આવ્યું અને 150 થી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે, એનટીએમાં સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે છે। અવારનવાર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે। જરૂર પડશે તો ભારતની સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ કરશે।